સુરત પોલીસ કમિશનર અનુભવ ગેહલોતની ઓપરેશન મુસ્કાન મુહિમે મોટી સફળતા મેળવી છે। સુરત પોલીસની ટીમે માત્ર 4 મહિનામાં જ ગુમ અને અપહરણ થયેલા 696 લોકોને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે। સુરત પોલીસ કમિશનરની ટીમ દ્વારા ચલાવવામાં આવેલી ઓપરેશન મુસ્કાન મુહિમ અંતર્ગત 4 મહિનામાં 696 જેટલા ગુમ અને અપહરણ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં 260 બાળકો અને 440 સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે। સુરત પોલીસે દેશના અલગ અલગ રાજ્યોમાં જઈ ગુમ થયેલા બાળકો અને વડીલોની શોધખોળ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે વિવિધ રાજ્યોમાંથી લોકોને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યા। ત્યારબાદ તમામ બાળકો અને સિનિયર સિટીઝનો તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું। પરિવાર સાથે મળ્યાના ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં ગુમ થયેલા બાળકને જોઈ માતા પિતા ભાવુક બની ગયા હતા। કાકલુદી કરતી માતા પિતાના બાળકને ભેટી પડતા લાગણીસભર માહોલ સર્જાયો હતો। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મુસ્કાન ચલાવવામાં આવી રહ્યું છે। અને ઓપરેશન મુસ્કાન જે બાળકો અપહરણ થયા છે, ગુમ થયા છે અને જે લોકો પોતાના પરિવારજનોથી વિખૂટા પડ્યા છે, એવા તમામ લોકોનું મિલન કરાવીને એમના જીવનમાં ખુશીઓ અને મુસ્કાન લાવવા માટેનું આ ઓપરેશન મુસ્કાન છે, જે અંતર્ગત પોલીસ કમિશનર ગેહલોત સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશન, જે સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન, એમના તમામ અધિકારી કર્મચારી એમને સતત સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે। સમગ્ર શહેરના છેલ્લા 20 વર્ષના તમામ મિસિંગ પર્સન, મિસિંગ બાળકોનો ડેટાબેઝ એક સેન્ટ્રલાઇઝ તૈયાર કરવામાં આવ્યો છે। અને ગેહલોત સાહેબના સીધા સુપરવિઝન હેઠળ મિસિંગ સેલની ટીમ, એએસટીયુની ટીમ આ તમામે તમામ જે ડેટા છે એનો અભ્યાસ કરીને તમામ વ્યક્તિઓનો સંપર્ક કરી રહી છે। વર્ષો જૂના જે ગુમ થયેલા લોકો છે એમની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે, એમના પરિવારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। અને સંપર્ક થયા બાદ જ્યાં પણ જે ગુમ થયેલ વ્યક્તિની ભાળ કે શોધ મળે છે એ તમામ જગ્યાએ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી રહી છે। અને એના આધારે ઓપરેશન મુસ્કાન અંતર્ગત 4 મહિનાના ટૂંકા ગાળામાં 2026ના 4 મહિનાના ટૂંકા ગાળામાં 696 જેટલા વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે, જેની અંદર 257 જેટલા બાળકોનો સમાવેશ થાય છે અને 440 જેટલા એડલ્ટ વયસ્કોનો સમાવેશ થાય છે। ઓપરેશન મુસ્કાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ ખૂબ જ સંવેદનશીલ છે આ ઓપરેશન અંતર્ગત, અને તમામ પોલીસ અધિકારી કર્મચારીને વખતો વખત પોલીસ કમિશનર ખાતે મિટિંગ લઈને ટ્રેનિંગ આપીને સેન્સિટાઇઝ કરવામાં આવી રહ્યા છે। અને એક ચોક્કસ એસઓપી બનાવવામાં આવી છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, જ્યાં પણ ગુમ થયેલા બાળકોની સંખ્યા વધારે છે અને કોઈ પણ વ્યક્તિ કે કોઈ બાળક ગુમ થાય છે તો તાત્કાલિક એસઓપી મુજબ તરત તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગી જાય છે। નજીકના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, નજીકના પ્લેસીસના સીસીટીવી ફૂટેજ, તમામ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ વર્ક કરવામાં આવે છે। અને સંવેદનશીલ કેસીસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની મદદ પણ લેવામાં આવી રહી છે। એક ખૂબ સારું આ ઓપરેશન મુસ્કાન સુરત શહેર પોલીસ કાર્ય કરી રહી છે અને લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને લોકોની સાથે જોડાવાનું એક મોટું અભિયાન એક સુરત શહેર પોલીસ કરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।